પાલિકામાં નવું બોર્ડ બન્યા બાદ છાશવારે વિવાદો સપાટી પર આવી રહ્યા છે। 10મીએ સફાઈ કર્મીઓને કાયમી કરવાના કાર્યક્રમની જૂની પત્રિકા વાયરલ થતા વિવાદ થયો છે। પત્રિકા વાયરલ કરી કર્મચારીઓને ગુમરાહ કરવા સાથે ગાંધીનગર ગૃહ ખાતે લોકો એકત્ર થાય અને પાલિકાની બદનામી થાય તેવું ઇરાદાપૂર્વકનું કૃત્ય સામે આવતા તપાસ સોંપાઈ છે। સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે। અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી। કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજમદારી પર વિવિધ વોર્ડમાં રોજમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે।